જય સ્વયંભૂ કહે છે કે સમર્થ સદગુરુ મળતા તેને આ નામ વસનરૂપી પરવાની આપી અને જેથી તે સદગુરુ સ્વરૂપ અહોનિશ નિરંતર મારા નેણલામાં એટલે કે સુરતામાં રમી રહ્યું છે. એવી રામની મની રઢ એવી રામન મની રઢ જેને લાગી છે તે નિત્ય પૂજનમાં તે સ્વરૂપને બરકીને બોલાવે છે. તે નક્કી નિર્વાણ પહોંચે છે. બાકી ગોળ સક્કરના પંથમાં પડેલા અને અંધારી રાતના અથડાતા કેટલાક ગાંડા પંથ કર્યા કરે છે, પણ સવાર થાય અને જુએ તો ત્યાં જ હોય છે. માટે સદગુરુ અખંડ જય સ્વયંભૂને શરણે જઈ માર્ગને નક્કી કરી લ્યો મારા વાલા. ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા ઈંગલા પિંગલા એક શ્વાસ જ્યારે ઉઠે છે અને બીજો શ્વાસ જ્યારે બેસે છે, આ જે બેસે ઉઠે તેની વશમાં સહજ નિર્વિકલ્પમાં ધ્યાન ધરી લે મારા વાલા. અને શૂન્યમાં પહોંચી જાઓ અને શૂન્યમાં પહોંચી જાઓ. જો શૂન્ય આકાશમાં પવન સ્થિર થયો તો સર્વ ઇન્દ્રિયોના મન વ્યવહાર ઉલટી ગયા. જે હરદમ ગાજી રહ્યો છે તે મારા અનુભવ દ્રષ્ટિએ મારી નજરમાં આવ્યો. તે તુહી કરતો તાંત બજાવી રહ્યો છે. તે સત શબ્દનું સુખ જેને શોધ્યું છે તેને આ વાત મનાય છે. તેને આ વાત મનાય છે. તો હે વાલા, હરદમ વિરલા ખાણી પણ સદગુરુ જય સ્વયંભૂનું સ્વરૂપ છે. તેનામાં જેને દઢ વિશ્વાસ બંધાણો તેને આ વાત માની છે. આ આપણી સુરતી શબ્દનો યોગ છે. જેની સુરતી આ નિત્ય શબ્દ સ્વરૂપમાં લીન થઈ તેને અનુભવ રૂપી વીજ સમકતા જોઈ અને ધોર રણકાર પણ સુન્યો તેના અંતરના કબાટ ખુલી જાય છે. આ જગતમાં જેને જય સ્વયંભૂ દેવ જેવા સદગુરુ મળ્યા અને તેમાં જેને દઢ શ્રદ્ધા અને વિશ્વાસ થઈ સદગુરુ વસનમાં વિશ્વાસ બેઠો તેનું કામ થઈ ગયું મારા વાલા. બાકી કેટલાક ઠાલા દાંડવે ભડકા કરી રહ્યા છે. ગોળી વિના નિશાન ન પડે મારા વાલા. ક્યાંથી ગોળી વિના નિશાન ક્યાંથી હોય? સંતો કહે છે કે 2 વિના 52 બોબડા ન મળે મોંઘા મૂલે. સંતો તો સમજ્યા ખરા, 2 ને 1 કરે તો વાત 52 બોલે. તો વાત 52 બોલે મારા વાલા. એટલા માટે ગુરુ દત્તાત્રેય પ્રગટ વાત કરી છે કે ઓહંગ જેના ઉષા ચડે સોહમ તેને સામા મળે. આસે બીજ સાનની માળા ફેરો આ બીજ સાનની માળા તો તમારા ઘટ ભીતર થાય અજવાળા. આસે યોગ કા ઘર ત્રિકુટી કી કમાઈ 100 ઘર જાણી લે મેરે ભાઈ.
સો ઘર ગુરુ દત્તાત્રેય કયા, એમ જપી અજંપા પુરુષો અમર રહ્યા. અને દાદા મેકરણે પણ કહ્યું છે કે આ વાતડિયું 20,000 પણ હકડી હાથ કરો તો ધોખો નહીં તમારા જીવનનો, તન ઉગરી જાય તમારો. આ મહાપુરુષોના નિશાન પાડનાર ભડકા છે, તેમણે લક્ષ્યબંધી વાતો કરી છે, કાંઈ ઠાલે દાંડવે નીર વલોવ્યા નથી મારા વાલા. બાકી ગોળ ગોળ વાતો નો તો ક્યાં પાર છે. પૂરણ પરિબ્રહ્મનું ધ્યાન લગાયા, કાલ બિસારા ક્યાં કરે, અખંડ અનાદિ સમરણ અષ્ટ પરહર મેં એક સુરતાથી ધ્યાન ધરો. એ જ વૃત્તિમાં મોજ માણે તો મણકા ગણી અને સિદ્ધ જાપ જપે. પરિબ્રહ્મ પૂરણ ધ્યાન લાવ્યા, પરિપૂરણ ધ્યાન લગાયા અને યજ્ઞ કુંડી પર યજ્ઞ મસાયા. શ્વાસો શ્વાસ જેની આહુતિ ધરે, 21,600 આહુતિ અષ્ટપહર અર્પણ કરે. પ્રેમ પૂજારીને પ્રગટ લાગી નૃત્ય સુરતે સેવા કરે. ધ્યાન કો ધૂપ ધરી હરીને આવી ગુરુને પાયે પડે. લાલ પરવાના લખાવ્યા જેણે, આવી આડું તેને કોણ નડે. આવા વિરલા સહેજે તરે અને અખંડ સમરણ સાધે યોગી. મન પવનને બાંધી ઉન્મુન હોકર આસન બેઠા. સુરતા શબ્દમાં સાધી રે. હોઠ કંઠ જીભ હલાવ્યા વિના અખંડ ધૂન રહી લાગી. નવ દરવાજે શાંતિ કીધી, ત્રિવિધિ તપને ઠારી વૃત્તિ. ધજાને વીટી લઈને ફગવા ન દીધી. બારી રે ઉન્મુન થઈને અગમ ઘરની ઉઘાડવી છે બારી. અગમ ઘરમાં આપ બિરાજે સદગુરુ અંતરયામી. અને અગમ ઘરને આડા તાળા, પાંખડા સકુશી સારી ભગતો કહે મેરે સદગુરુ દાતા. મહેર કરી બતાવી અખંડ સમરણ સાધે યોગી, મન પવનને બાંધી. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભો. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ. જય ગુરુ મહારાજ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.